આદર્શોની બલિવેદી ઉપર જીવન પુષ્પ ચઢાવતા શીખો. ભાગ 1. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય. ઓડિયો 5. કોઈક રીતે મેજર ડેનિયલને ખબર પડી કે ફડકે અને તેમના સાથી તુલસીની ઘાટીમાં છે. મેજરે પોતાના વિશ્વસનીય જવાન સૈનિકોને લઈ તુલસી ઘાટીને ઘેરી લીધી. ફડકે અને તેના સાથીઓને જેવી ખબર પડી તેઓએ લડાઈ કરી અને ડેનિયલને પાછા જવું પડ્યું. તેમણે કેટલીય વાર પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહીં. એટલે ઘેરીલા દળ પાસે સીમિત માત્રામાં જ મેગેઝીન ગોળીઓનો જથ્થો હતી. એટલે લાંબા સંઘર્ષમાં દુર્ભાગ્યવશ તે સમાપ્ત થઈ ગઈ. એને લીધે ફડકેના સાથીઓને પાછા પડવું પડ્યું. તે પછી ફડકે થોડોક સમય શાંત રહ્યા, કારણ કે તેમની શક્તિમાં ભારે ઘટાડો થયો હતો. આ શાંતિકાળમાં તેમણે પોતાની સેનાનું પુનઃગઠન કર્યું અને ફરી સક્રિય થયા. પોલીસ અને સેનાને થોડી શાંતિ મળી હતી ત્યાં જ તેઓની ઊંઘ હરામ થઈ ગઈ અને મેજર ડેનિયલને જ ફડકેને પકડવાની જવાબદારી સોંપાઈ. 20 જુલાઈ 1871ની રાત હતી. ફડકે એક બૌદ્ધ મઠમાં આરામ કરી રહ્યો હતો. કોઈક રીતે ડેનિયલને આ જગાની ખબર પડી અને તેણે ફડકેને પકડી લીધો. તેના ઉપર દેશદ્રોહનો કેસ ચાલ્યો. મૃત્યુદંડની સજાની સંભાવના હતી, પણ એક વિખ્યાત વકીલ મહાદેવ આપટેએ થોડીક ગોઠવણ કરી મૃત્યુદંડને કાળા પાણીમાં ફેરવાવી ત્યાં જેલમાંથી ભાગવા પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ રહ્યો. કેટલાક દિવસો પછી તેઓને ક્ષય રોગ થયો અને 17 ફેબ્રુઆરી 1883માં સશસ્ત્ર ક્રાંતિનો આ પહેલો વિધાયક હંમેશને માટે ચીર નિંદ્રામાં પોઢી ગયો. મહાન જનસેવક લાલા લજપતરાય જનકલ્યાણ અને દેશહિતમાં પોતાનું સર્વસ્વ બલિદાન કરનારા મહાન પુરુષોમાં પંજાબ કેસરી લાલા લજપતરાયનું એક વિશિષ્ટ સ્થાન છે. લાલા લજપતરાય ગરીબ પરિવારના વ્યક્તિ હતા. આગળ વધતા પોતાની મહેનત અને શ્રમને લીધે તેઓએ વિદ્યા મેળવી, એક સફળ વકીલ બન્યા અને સારું એવું કમાયા. પછી તેઓએ પોતાની વિદ્યા, બુદ્ધિ અને સંપત્તિ દેશ જાતિ જાગરણમાં વાપરી. પોતાના વ્યક્તિગત જીવનમાં તેઓ ખૂબ સાદાઈ અને સામાન્ય રીતે રહેતા હતા. બધી સુખ સગવડો છોડી તેઓ આજીવન દેશ ધર્મની સેવા કરતા રહ્યા અને અંતમાં સ્વાધીનતાના પ્રયત્નોમાં તેઓએ પોતાના પ્રાણ ત્યાગ્યા. લાલા લજપતરાયના ત્યાગ, બલિદાન અને જનસેવાના કાર્યો હંમેશા યાદ રહેશે. કોંગ્રેસના માધ્યમથી દેશ સેવા કરવા ઉપરાંત લાલા લજપતરાયે જનહિતની બીજી દિશાઓમાં પોતાની સેવાઓ આપી હતી. પંજાબ ડીએવી કોલેજ અને તેની શાખા પ્રશાખાના વિસ્તારમાં લાલા લજપતરાય મુખ્ય હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણના પ્રસારની સાથે સાથે એક રાધાકૃષ્ણ હાઈસ્કૂલની સ્થાપના કરાવી અને આ શિક્ષણની સંસ્થાઓમાં અવેતન ભણાવવાનું કામ કર્યું. સામાન્ય શિક્ષણની સાથે સાથે તેઓએ સ્ત્રીઓ અને પછાત બાળકો માટે અનેક શાળાઓ સ્થાપિત કરાવી અને તેનો ખર્ચ પોતે ભોગવતા હતા. અછૂતોના ઉદ્ધાર અને સુધારા માટે તેઓ ફક્ત પ્રચાર કર્યા વગર એટલું જ નહીં, 40,000 રૂપિયા ભેટ પેટે આપી પોતાની સાચી સેવાભાવના દર્શાવી. તેઓએ એક અખિલ ભારતીય અછૂતો દ્વાર કમિટી બનાવી અને તેના કાર્યકર્તાઓની મદદથી અછૂતોની સેવાનો કાર્યક્રમ ચલાવ્યો. ગુરુકુલ કાંગડીમાં અછૂતોનું એક અખિલ ભારતીય સંમેલન બોલાવીને તેઓના પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ થયો. કોંગ્રેસ વડે હિન્દુ હિતોની રક્ષા થતી નથી તે જોઈ લાલા લજપતરાયે હિન્દુ મહાસભાની સ્થાપના કરી હતી અને લાંબા સમય સુધી તેના પ્રમુખ રહ્યા. તે ઉપરાંત તેઓએ પંજાબ શિક્ષણ સંઘ, તિલક સ્કૂલ ઓફ પોલિટિક્સ વગેરે સંસ્થાઓ સ્થાપી હતી. જે સમયે તે કોંગ્રેસ મિશન તરીકે ઇંગ્લેન્ડ ગયા તે સમયે તેઓએ યુરોપના અન્ય દેશોમાં ભારતીય હિતનો પ્રચાર કરવાની સાથે ઇન્ડિયન ઇન્ફોર્મેશન બ્યુરોની સ્થાપના કરી અને યંગ ઇન્ડિયા અને પોલિટિકલ ફ્યુચર ઓફ ઇન્ડિયા વગેરે અનેક મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા. લાલા લજપતરાયે ભારતીય સ્વતંત્રતાના હિતમાં અસહયોગ, સ્વદેશી બહિષ્કાર વગેરે બધા આંદોલનમાં ભાગ લીધો, જેને લીધે તેઓએ ફક્ત દેશની જેલોમાં વર્ષો સુધી યાતનાઓ ગુજારી પણ દેશ નિકાલની સજા મેળવી માંડલેની નાટકીય જેલમાં રહેવું પડ્યું.
બંગભંગ આંદોલન વખતે લાલા લજપતરાયે પોતાના પ્રચાર વડે આખા દેશમાં આગ લગાવી અને તે પછી સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો. આંદોલનમાં તેઓએ પોલીસની લાઠીઓના લક્ષ્ય બની પોતાના પ્રાણ આપી દીધા. આ રીતે દેશ અને જાતિના હિતમાં પોતાના જીવન અને પ્રાણ આપનાર લાલા લજપતરાયે ઉત્તર ભારતના દુષ્કાળ, રજપૂતાનાના દુષ્કાળ અને કાંગડાના ભૂકંપ સમયે જે સેવાઓ આપી તેને માટે તો શત્રુ સરકારે પણ તેઓની પ્રશંસા કરી હતી. તેઓએ આપત્તિ પીડિતોની સેવા સહાયતામાં દિવસ રાત એક કર્યા હતા અને ત્યાં સુધી ચેનથી શ્વાસ લીધો નહીં જ્યાં સુધી જનતાનું કષ્ટ દૂર ના થયું. આ રીતે જનસેવામાં પોતાનું સર્વસ્વ આપનારા લાલા લજપતરાય અમારા બધાની શ્રદ્ધાના પાત્ર છે. સ્વતંત્રતા સંગ્રામનો નાનો સૈનિક યોગેન્દ્રનાથ હિન્દુસ્તાન રિપબ્લિકન પાર્ટીની ચટગાંવ શાખાએ સ્થાનિક શસ્ત્રાગાર ઉપર આક્રમણ કરી અને તેના ઉપર અધિકાર મેળવી ચટગાંવમાં એક એવું શૌર્યપૂર્ણ ઉદાહરણ રજૂ કરવાની યોજના બનાવી જેનાથી સ્વતંત્રતા આંદોલનને બળ મળે, અંગ્રેજોએ ભયભીત થાય અને બીજા ક્રાંતિકારીઓની હિંમત વધી જાય. ટુકડીમાં સૌથી નાના છતાં સક્રિય સભ્ય યોગેન્દ્રનું તે અભિયાનમાં ભાગ લેનાર સભ્યોની યાદીમાં નામ ન હતું. તેને આ જાણીને ખૂબ દુઃખ થયું. તેની નાની ઉંમરનો સમજી ટુકડીના નેતા સૂર્ય સેને, જેને ટુકડીના સભ્યો માસ્ટર દાના નામથી બોલાવે છે, તેમણે જાનની બાજી લગાવવાના કામમાં યોગ્ય સમજમાં ન હતો. માસ્ટર દાએ આ નિર્ણય સમજી વિચારીને કર્યો હતો, પણ યોગેન્દ્ર આ કેવી રીતે સમજે? દેશપ્રેમની ધારા પીને તેની રક્તવાહિનીઓમાં જે જ્વર ઉંમર પરિપક્વ થાય તે પહેલાં વધ્યો હતો, તે પછી કેવી રીતે રોકાય? તેને આ નિર્ણય પોતાની નિષ્ઠાનું અને ભાવનાનું અપમાન લાગ્યું. તેણે નિશ્ચય કરી લીધો કે તે આ અભિયાનમાં ભાગ લેશે. યોગેન્દ્રની ઉંમર પણ સી હતી. હજુ તે 14 વર્ષનો હતો. સ્થાનિક શાળામાં તે 9મા ધોરણમાં ભણતો હતો. બાળસુલભ ચંચળતા અને હઠ હજુ હતી. તેમ છતાં તે આ ઉંમરે નીડર અને નિર્ભીક હતો. આ કારણે તેને સહેજ પણ ભૂલ થાય તો જીવ જાય તેવા આ અભિયાનનો એક ખેલ લાગતો હતો, જે રમકડાની પિસ્તોલ બંદૂકોથી નહીં, સાચી પિસ્તોલ બંદૂકોથી ખેલવાનો હતો. તેને પોતાની ટુકડીમાં ટેગરાના નામથી ઓળખાતો હતો. તેની ઓછી ઉંમર અને નટખટપણાને લીધે ટુકડીના અન્ય સભ્યોએ તેને આ નામ આપ્યું હતું. તે ટુકડીના સભ્યો અનંતસિંહ, ગણેશ ઘોષ, અંબિકા ચક્રવર્તી, લોકનાથ, પ્રેમલતા, કલ્પના દત્ત વગેરે બધા કિશોર હતા. સૂર્યસેનને બાદ કરતાં બાકીનાની ઉંમર 17-18 વર્ષની આસપાસ હતી. તે સૌથી નાની ઉંમરનો હતો. બાળકોને જેવું વાતાવરણ મળે છે તે તેઓ બની જાય છે. બંગભૂમિ તે દિવસોમાં ક્રાંતિકારીઓની પૂરી તાકાત પૂરી પાડતી હતી. તેના મોટાભાઈ કુટુંબનો ખર્ચ નિભાવવા નોકરી કરતા હતા. વચલોભાઈ લોકનાથ ક્રાંતિદળનો મુખ્ય સભ્ય હતો. તેનું અનુકરણ તે કરતો હતો. એ સ્થિતિમાં તે પોતાને પોતાના દેશનો નાનો સૈનિક સમજતો હતો અને તેના હૃદયમાં પોતાને આઝાદી માટે ન્યોછાવર કરવાનો ઉમંગ ઉઠવા લાગે. તેમાં આશ્ચર્યની વાત ક્યાંથી? આ ઉંમરમાં વ્યક્તિત્વનું ઘડતર થાય તેટલું જ પછી થતું નથી. એટલે રાષ્ટ્ર નિર્માણ અને સમાજ નિર્માણનો આધાર નવા છોડથી શરૂ થવો જોઈએ. આ માટે પારિવારિક વાતાવરણને તેવું બનાવવું જરૂરી છે. યોગેન્દ્રના ભાઈ લોકનાથનું નામ અભિયાન ટુકડીમાં ભાગ લેનારામાં હતું, એટલે તે પોતાના ભાઈનું ધ્યાન રાખવા લાગ્યો. લોકનાથ નિશ્ચિંત સમયે યોજનાને આગળ ધપાવતો ગયો તો યોગેન્દ્ર પણ તેની પાછળ ચાલતો ગયો. તે લોકો કોંગ્રેસ હાઉસમાં એકઠા થયા, જ્યાં માસ્ટર દાએ તેઓને ભાવિ યુદ્ધ સંબંધી નિર્દેશ આપ્યો. નાના ટેગરાને ત્યાં આવેલો જોઈ તેઓ થોડીવાર વિચારમાં પડી ગયા. તેને સાથે લઈએ કે ના લઈએ? અંતમાં તેને પાછો મોકલવામાં જોખમ સમજી સાથે લેવાનું યોગ્ય સમજ્યા, કારણ કે બાળકની ભાવના ઉપર ચોટ પડવાથી તે પોતાના અપરિપક્વ મગજથી પ્રતિક્રિયા કરી બેસે. આ રીતે યોગેન્દ્રને તે અભિયાનમાં સામેલ કરાયો. તેને લૂંટાયેલા હથિયારો એકઠા કરવાનું કામ સોંપાયું. 70 ક્રાંતિકારીઓની આ ટુકડીમાં મોટા ભાગના નાની ઉંમરના હતા.
તેઓએ ચઢગાંવ શસ્ત્રાગાર ઉપર હુમલો કર્યો. 4 ટુકડીમાં વહેંચાઈને તેઓ પોતાની યોજનાને આખરી ઓપ આપવા લાગ્યા. લોકનાથ, નિર્બળસેન, ગણેશ ઘોષ અને અંબિકા ચક્રવર્તી પોતપોતાની ટુકડીના નાયક હતા. 18 એપ્રિલ 1930ના રોજ ઓછી સંખ્યામાં હોવા છતાં થોડા હથિયારો વડે આ ક્રાંતિકારીઓએ ચટગાંવ શસ્ત્રાગાર ઉપર અધિકાર મેળવી લીધો. અંગ્રેજ સરકારના હથિયારધારી તાલીમવાળા સૈનિકો તેઓની આગળ હારી ગયા, કારણ કે એક બાજુ વેતન મેળવતા ભોગી રક્ષક હતા, તો બીજી બાજુ માથા ઉપર કફન બાંધીને નીકળેલા દેશભક્તો હતા. શસ્ત્રાગાર કબજે કર્યા પછી ક્રાંતિકારીઓએ રેલવે પોસ્ટ, તાર, ટેલિફોન વ્યવસ્થા તોડીને ચટગાંવનો બાકીના ભારત સાથેનો સંબંધ તોડી નાખ્યો. હવે ચટગાંવ અંગ્રેજોના કબજામાં ન હતું, ત્યાં ક્રાંતિકારી ટુકડીનો કબજો હતો. અંગ્રેજ સરકારના અધિકારીઓને જ્યારે આ ખબર મળી તો તેઓ હતપ્રભ થઈ ગયા. આખા દેશમાં હલચલ મચી ગઈ. શસ્ત્રાગારમાં જેટલા હથિયાર ક્રાંતિકારીઓને ઉપયોગી હતા તેઓ તેને લઈ ગયા અને બાકીના ગોળા, દારૂ વગેરેને તેઓએ સળગાવી દીધા. બ્રિટિશ સરકારે તેઓ પાસેથી તે પાછું મેળવવા એક મોટી સેના મોકલી. આટલી મોટી સેનાનો સામનો કરવા ક્રાંતિકારીઓએ જલાલાબાદની ટેકરીઓ ઉપર મોરચો ગોઠવ્યો. બ્રિટિશ સેનાએ જલાલાબાદની ટેકરીઓને ઘેરી લીધી. ક્રાંતિકારીઓ તે માટે તૈયાર હતા. 22 એપ્રિલ 1930ના રોજ એક ઐતિહાસિક યુદ્ધ થયું, જેમાં યોગેન્દ્રની પોતાની મનોકામના પૂરી થઈ. ખૂબ મોટો સંગ્રામ હતો. એક બાજુ મુઠ્ઠીભર યુવાનો અને બીજી બાજુ બ્રિટિશ સેનાના ખૂંખાર અંગ્રેજ સૈનિકો. તેમ છતાં યુદ્ધ જામી ગયું. ક્રાંતિકારી એક એક કરીને મરતા ગયા. પહેલા જ હુમલામાં યોગેન્દ્રને ગોળી વાગી. તેમ છતાં તેણે હોશ ગુમાવ્યા નહીં, સાહસ કરતો રહ્યો. તે 14 વર્ષનો છોકરો ખભા ઉપર રાઇફલ રાખીને મોરચા ઉપર જામી ગયો. પોતાના સાથીઓને મરતા જોઈ ક્રાંતિકારી એક એક કરીને ક્રાંતિની જ્વાળા તેજ કરવા સુરક્ષિત જગાએ ખસવા લાગ્યા. જે લોકો ઘાયલ હતા તેઓ જામેલ રહ્યા. યોગેન્દ્રના ગામમાંથી સતત લોહી નીકળતું હતું, છતાં તે ગોળીઓ ચલાવતો રહ્યો. જ્યારે મોરચા ઉપર જામેલા ઘાયલ લોકો બચવા માટે પાછા હટવા લાગ્યા, ત્યારે યોગેન્દ્રમાં ઉઠવાની શક્તિ ન હતી, એટલે તે મોરચા ઉપર જામેલો રહ્યો અને તેણે આઝાદીની ભાવનાને પ્રજ્વલિત રાખવા માટે પોતાનું બલિદાન આપ્યું, જે માનવનો પ્રથમ અધિકાર છે. તે યુદ્ધમાં કેટલાક ક્રાંતિકારી મરી ગયા, તેના કરતાં બમણા સેનાના સૈનિકો મરી ગયા હતા. ખૂબ લોહી વહી જવાને લીધે પોતાની અંતિમ ક્ષણોમાં યોગેન્દ્રને ખૂબ તરસ લાગી હતી. તે પોતાના ભાઈ પાસે પાણી માગવાનો વિચાર કરતો હતો. ત્યાં જ તેણે પોતાના માસ્ટરદાની વાત યાદ આવી ગઈ. ક્રાંતિકારીએ કોઈ પણ પ્રકારની કમજોરી બતાવવી જોઈએ નહીં, અને તે બોલતો બંધ થઈ ગયો. માતૃભૂમિનો આ નાનો વીર સૈનિક મરીને અમર થઈ ગયો. તેનું આ બલિદાની જીવન કિશોરો, યુવાનોને બતાવે છે કે દેશ અને સમાજની ભીષણ સમસ્યાઓનો સામનો કરવા માટે તેઓએ બધાએ પ્રકારના બલિદાન આપવા હંમેશા તત્પર રહેવું જોઈએ. રાજનૈતિક સ્વતંત્રતા ભારતે મેળવી લીધી છે, પણ હજુ આર્થિક, નૈતિક, બૌદ્ધિક સ્વતંત્રતા મેળવવા માટે દેશને આવા કેટલાક સૈનિકો જોઈશે. ત્યાગ અને બલિદાનના આદર્શ ગણેશ શંકર વિદ્યાર્થી. ઈસવીસન 1931નો ડિસેમ્બર મહિનો હતો. કાનપુરમાં અચાનક હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડો શરૂ થયો અને તેણે એવું ભયંકર રૂપ ધારણ કરી લીધું કે 4 દિવસમાં 1000થી વધુ લોકો મરી ગયા. હિન્દુ મુસ્લિમ બંને એકબીજાના ખૂન માટે તરસ્યા હતા. મુસ્લિમ વિસ્તારમાં હિન્દુની કતલ થતી અને હિન્દુઓની વસ્તીવાળા વિસ્તારમાં મુસ્લિમોની ખેર નહોતી. રસ્તે નીકળવું મુશ્કેલ હતું, કારણ કે જુદી જુદી જગાઓ પર ઉપદ્રવીઓની ટુકડીઓ કોઈ શિકાર શોધવા માટે ઊભી રહેતી હતી. એવા સમયમાં સારામાં સારા હિંમતવાનની તાકાત ઝઘડાને રોકવા માટે કોઈ પ્રયત્ન કરવાની ન હતી. એના કરતાંય વધુ શાંતિની રક્ષા કરનારી પોલીસ નિષ્ક્રિય થઈ ગઈ હતી. તેઓ ઝઘડાગ્રસ્ત વિસ્તારમાં પ્રવેશ કરવાને પોતાને માટે ખતરનાક સમજતા હતા.